પરંતુ અમેરિકાની અંદર અત્યારે જે 4B મૂવમેન્ટ શરૂ થઈ છે એના ઉપરથી ખબર પડે છે કે અમેરિકાની લાખો મહિલાઓ ડોનાલ્ડ ટ્રમ્પની પસંદગીથી નાખુશ છે, નારાજ છે। નમસ્કાર। અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીતી ગયા અને સમર્થકો હજુ તો ઉજવણી કરી રહ્યા હતા, ઉત્સવ મનાવી રહ્યા હતા। ત્યાં એમની સામે એક મુસીબત સામે આવી છે અને આ મુસીબતનું નામ છે 4B મૂવમેન્ટ। અમેરિકામાં જે 4B મૂવમેન્ટ છે એ સોશિયલ મીડિયાની અંદર ઝડપથી છવાઈ રહ્યું છે અને અમેરિકા અને બહારની દુનિયામાં આ જે 4B મૂવમેન્ટની ચર્ચા છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com ને। ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને હરાવી દીધા અને 47માં રાષ્ટ્રપતિ બની ગયા અને તેમનો આ બીજો કાર્યકાળ છે। પરંતુ અમેરિકાની અંદર અત્યારે જે 4B મૂવમેન્ટ શરૂ થઈ છે એના ઉપરથી ખબર પડે છે કે અમેરિકાની લાખો મહિલાઓ ડોનાલ્ડ ટ્રમ્પની પસંદગીથી નાખુશ છે, નારાજ છે અને ટ્રમ્પની જીત માટે અમેરિકાના પુરુષોને જવાબદાર માની રહી છે। એટલે અમેરિકાની મહિલાઓ છે એ અત્યારે 4B મૂવમેન્ટની અંદર સામેલ થઈ છે અને પુરુષોની સાથે બદલો લેવા માટે અમેરિકાની મહિલાઓએ એવી કસમ ખાધી છે કે પુરુષોની સાથે સેક્સ નહીં કરવું, સંબંધો નહીં રાખવા, લગ્ન નહીં કરવા અને બાળકો પેદા નહીં કરવા। આ અમેરિકાની મહિલાઓ અત્યારે કસમ ખાઈ રહી છે। ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે રાષ્ટ્રપતિ પદની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એમણે મહિલાઓ વિરુદ્ધ અનેક ટિપ્પણીઓ કરી હતી અને અમેરિકાનો જે વોટિંગ ટ્રેન્ડ આ વખતે જે દેખાયો એમાં ખબર પડે છે કે મોટી સંખ્યામાં મહિલાઓએ ટ્રમ્પને વોટ આપ્યા નથી। હવે તમને એમ થશે કે આ 4B મૂવમેન્ટ શું છે? તો 4B મૂવમેન્ટની શરૂઆત 2016ની અંદર દક્ષિણ કોરિયાથી થઈ હતી અને હવે આ જે મૂવમેન્ટ છે એ અમેરિકાની અંદર આગળ વધી રહી છે। 4B મૂવમેન્ટ છે એ કોરિયન શબ્દની આગળ BI લાગે છે અને એ BIથી જે 4 શબ્દો શરૂ થાય છે એટલે 4B મૂવમેન્ટ કહેવાય છે। એ 4 શબ્દો છે બિહોન, બિચુલસન, બીયો યોને અને બીસ કેસુ। એનો અર્થ આપણા ભારતની ભાષામાં એવો થાય છે કે લગ્ન નહીં કરવા, બાળકો નહીં પેદા કરવા, ડેટિંગ નહીં કરવું અને સેક્સનો ઇનકાર કરવો, એવું આ 4B મૂવમેન્ટનો અર્થ થાય છે। એટલે આ જે દક્ષિણ કોરિયાની જે આ 4B મૂવમેન્ટ છે એ અત્યારે અમેરિકાની અંદર ચાલી રહી છે અને અમેરિકામાં ગૂગલ પર અત્યારે 4B મૂવમેન્ટ સાથે જોડાયેલી વાતો લગાતાર સર્ચ કરવામાં આવી રહી છે અને એના માટે હેશટેગ પણ ચલાવવામાં આવી રહ્યું છે। અમેરિકાની જે મોટાભાગની મહિલાઓ છે એ ટિકટોક અને એક્સ પ્લેટફોર્મ ઉપર પોતાની વાતો કહી રહી છે અને મહિલાઓ આંસુ સારી રહી છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જીત્યા એને કારણે તેઓ નારાજ છે। એકચ્યુઅલી આ જે 4B મૂવમેન્ટ છે એ એક એવી વિચારધારા છે કે જેમાં મહિલાઓ એવું માને છે કે બીજા જેન્ડર સાથે રિલેશન બનાવવું એ જ મહિલાનું ઉત્પીડનનું કારણ છે, મહિલાની મુશ્કેલીનું એ જ સૌથી મોટું કારણ છે। જો મહિલાઓએ વાસ્તવમાં ખુશ અને આઝાદ રહેવું હોય તો આવા સંબંધોમાંથી બહાર આવવું જોઈએ, એવી આ 4B મૂવમેન્ટની વિચારધારા છે। માં કે પત્નીના રિલેશનથી ઉપર ઉઠીને મહિલાઓ એવું વિચારે કે પોતાના આરામ, શોખ, ટાર્ગેટ અને ખુશી એની ઉપર વધારે ધ્યાન આપે, એ આ જે 4B મૂવમેન્ટ સાથે જોડાયેલી મહિલાઓ છે એવું માને છે અને એમનું માનવું એમ છે કે બીજી મહિલાઓ એકસાથે એકજૂટ રહે
તો એ ફાયદો છે. હવે આ જે 4B મુવમેન્ટ છે એ કોરિયામાં 2016ની અંદર એટલા માટે શરૂ કરવામાં આવેલી હતી કે એક યુવતીની હત્યા કરવામાં આવી હતી અને જેણે હત્યા કરી હતી એ આરોપી એવું કહેતો હતો કે મહિલાઓ તેને નજરઅંદાજ કરતી હતી એટલે એણે આ યુવતીની હત્યા કરી હતી અને એને કારણે આ 4B મુવમેન્ટ શરૂ થઈ. જો કે કેટલાક જે સમજુ લોકો અને શાણા લોકો છે એ એવું માને છે કે આવા આંદોલનથી મહિલા અને પુરુષોના જે સંબંધો છે એ ખરાબ થઈ શકે છે. પરંતુ અત્યારે તો ટ્રમ્પ અને ટ્રમ્પના સમર્થકો માટે આ 4B મુવમેન્ટ માથાનો દુખાવો બન્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.